સુરતમાં પાણીના મીટર માટે એક બહુ જ મોટી અપડેટ આવી છે. આવો જાણીએ દક્ષેશભાઈ માવાણી હસ્તક. પાણીના બિલને લીધે શહેરીજનોમાં ખૂબ જ અસમજ હતી અને 24/7 કેન્દ્રની યોજના છે તે લાગુ પડી હતી. એટલે અમુક એરિયામાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મીટરનું ઇન્સ્ટોલેશન કરવા શરૂ કર્યું હતું અને સમગ્ર સુરતમાં ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું, પણ અમુક મુશ્કેલી પડી હતી એટલે અમુક જગ્યાએ ઇન્સ્ટોલેશન થયા હતા. આવી અનેક ફરિયાદો અમારા કેન્દ્રના જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પર ગઈ હતી અને તાજેતરમાં કોર્પોરેટરશીપ પણ અમારા મુખ્યમંત્રી શ્રીને આ ફરિયાદ કરી હતી. 1-1.5 મહિના પહેલાં પાટીલ સાહેબે મને ને ચેરમેન શ્રી બોલાવીને કે શહેરીજનોનો જે આ પ્રશ્ન છે તેનું સુખદ નિરાકરણ તમારે લાવવું જોઈએ. તેમના માર્ગદર્શનમાં 1-1.5 મહિનાથી ચેરમેન શ્રીને અધિકારીઓ દ્વારા ગઈકાલે ચેરમેન શું મોટો ઠરાવ કર્યો છે. એનામિન્ટ દીઠ જે 20,000 લીટર હતું તેને 40,000 લીટર કરી દીધું છે. જે બિલ જનરેટ થતા હતા, એપાર્ટમેન્ટમાં 40 ફ્લેટ હોય ત્યારે એક જ બિલ ભરવું પડે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ પૈસા પ્રમુખશ્રીને ઉઘરાવવા પડતા હતા. તેના હિસાબે અમુક ફ્લેટ હોલ્ડરો બિલ નહોતા ભરતા, તેના હિસાબે બિલ લેટ ભરવાનું થતું હતું તે સોસાયટીમાં અને તે લોકોને અંદરો અંદર પણ આનો ઝઘડો થતો હતો. તેના હિસાબે પેનલ્ટી અને વ્યાજ પણ ઘણા લાગ્યા હતા. તે તમામ પેનલ્ટી અને વ્યાજ માફ કરવામાં આવ્યા છે. મુદ્દલ જેને ભરવાના છે 1.5 ઇંચના તમામ કનેક્શનો ફ્રી કરવામાં આવ્યા છે. જે બિલ મીટર ઇન્સ્ટોલેશન કરવાનો ખર્ચો શહેરીજનોને ભોગવવો પડતો હતો તેને નહીં ભરવે ને મહાનગરપાલિકા ભોગવશે. મીટર આપણે કાઉન્ટિંગ માટે રાખવામાં આવ્યા છે, એટલે જે પ્રમાણે આપણે શહેરનું જે કેટલો યુઝ થાય છે તે મીટરના હિસાબે થતો હોય છે. તેના હિસાબે સુએજ પમ્પિંગ સ્ટેશન એસટીપી આપણે લગાવતા હશે એટલે મીટર શરૂ રહેશે, પણ તેમાં જે વર્ષો પહેલાં એરિયા બીજ આકારણીના હિસાબે જે વોટર ચાર્જ લાગતો હતો તેને વેરા બિલમાં આમેજ કરવામાં આવ્યો છે. એટલે એક પણ અલગથી પાણીનું મીટરના કે બિલ ઇસ્યુ થશે નહીં.